અને પેલો કુવાનો ભાગ પાડવાનો અને પેલી તાણી ભેંસ આવે ને એનો ભાગ પાડવાનો મારે. હા તો ટાઈમ બેસવાનો ભાગ કેમ ન પાડે? અને બેસવાનો પેલો પાડો એનું શું? પાડો ડોહા તારે રાખવાનો. એટલે હું શું કર રાખું? અરે મારા તું ઊભો પડ્યો. ઓલે ઊભો પડ્યા તો. હમણાં બાપાની હે અને મારા દાદાની હે. મરતું દો તમે અમેરિકા હી મગાવ્યા પણ છોકરોના બરકતા જ નહીં. હવે મારે શું કરવું? આમ તો છોકરા કશું મહેનત કરવી નહીં અને બેઠું બેઠું ખાવું છે. હે દવારે કોતી ડાકો રે આવ્યા રણ છોડરા, દવારે કોતી ડાકો રે આવ્યા રે લોલ. હાય હાય મારી ખેતીની બોન્ડ પહેરાઈ ગયા. છોકરા હેરાન કરી નાખે મને. હાય આટલી બધી મારી લોબી પોરી ખેતી અને છોકરા કોઈ મહેનત નથી કરતા. હવે તો મારે શું કરવું? આ જો બધું રમણ ભૂર છે. આ જો આ બેટીઓ ને બેટીઓ કેટલો બેઠો પણ આટલા મોટા મોટા બપોરા છે. જુઓ તો તમે હાય ફાય મારી ખેતી પર આ છોકરા બધા ફજેતી કરવા બેઠા છે. પણ હવે શું કરવું મારે? ભગવાન આ કડા પવાય હું કંટાળી ગયો છું. મને મેલે એના કરતો છોકરા કશું પાયલાનું કોમ નહીં કરતા. આટલી બધી મારી લોબી પોરી ખેતી બપોયા હપોયા બધું ઉછેર્યું છે પણ કશો ધંધો કરતા ના. મરચી નું મારે પથારી ફેરવા બેઠી છે. કેટલો મરચો ને બેઠો છે બાપા. હવે શું કરવું મારે? એક આરો નહીં. અલ્યા બપોયો તો જો મારો અમેરિકાનો બપોયો. અલ્યા તો શું છે કઈ ખબર પડતી. નારિયેલી છે મારે મોટી મોટી. હા ગુલાબ ના ગુલાબ તો તમે જો મારી ખેતી તમે હાઈ ફાઈ મારી ખેતી છે. મારી ખેતી તમે જો અને તુવેરો ને બુવેરો તો જોવા તમે હાઈ ફાઈ. આ બધું બેટો કેટલું સરસ વાડી ખીલવાડી હે તુવેરો ની. પણ એ એક કઈ ગંગારતા નહીં. ઘરની બહાર નીકળતા નહીં. બૈરો નવે ને બૈરો હતો બસ આગળ પાછો થાય. પણ ખેતી કશું દરકાર નહીં. તુવેરો તો તમે જોવા લચકા લોર થઈ રહી હે પણ એકનું બે નહીં કરતા. પણ શું કરીએ હવે? અને ઘરની બહાર નહીં નીકળતો આખો દન બૈરો લઈને બસ બેહી જ રહે પણ એકની બે નહીં ગંગારતા. આ તુવેરો તો તમે જો ફૂલો તો લચકા લોરા મારી વાડી ને કામ કરવું પડે. ઘરની બહાર નહીં નીકળતો અને કોમ કરતો થારું પણ આ તો બૈરો લઈને આખો દન બેહી જ રહે બસ. મારે આ કરું છું. આ ખેતી ની પથારી ફરી ગઈ હે. અલે તું લોહી પી ગયો તો મારું પૂરા કંટાળી ગયો. હા તો કરો. તારે હસી એમ કે પણ તારું મારું બૈરું લોહી પી જાય એમ તો તારું લોહી પી જાય. ઓરે હલા અલ્યા બુડા કોણ વી વરો તો શું બડા મને હેરાન કરવા પડ્યા. અલ્યા શું હે તમારે? આ મોટો આ નાનો એ નાના જે લાડવા જેવો બનાવ્યો છે. ખવડાઈને આ મારા બધી ખબર છે. ઢોલા તારા મનમાં શું ચાલે બધું જોવાનું. તમારા કકરાટ ના લીધે હું મરવા પડ્યો. મારે આ કકરાટ નહીં. મારી હાલત આ ગઈ હે. એ તમને વાલો લાગે છે? નાનો વાલો લાગે છે? એટલે હા તું મારી જમીન આલ દે તું મારા ભાગની. આ નાનો વાલો લાગે છે. બેન વેચારે પણ સિયા કાકા ના તું મારા ભાગની આલ દે હા તારે. એવો લાલ ગલાલા જેવો કર્યો છે. ખવડાઈ મને તો જુમવા દો. મારા ખાવાના ઠેકાણા નહીં માર કે હું શું કરું? પણ વેચેલ પણ એનું બૈરું દરરોજ ઝઘડા કરે. ઓરા બૈરાન કશું નહીં કહેવાનું. અરે પણ એના કશું નહીં કહેવાનું. એટલે તમે લડવાનું નહીં. તારા મનમાં શું ચાલી રહ્યું અને બધું જોવાનું. હું તાર કોઈ વાતો નહીં ચેપું. બધું તું ચાંદોય ચાપી લો. ચાંદોય ખાવાના આવતી તું ક્યો તાતે મને આપી દો. ઉઠતો મારા તકલીફ આનું બૈરું જીવવા દેતું નહીં. નાટક જીવવા દો. દરરોજ લોહી પી જાય તું બરાબર જમીન આલ તો શું કરવાનું? આમાં અહીં ખેતી માં કશું પેદા થાય એના ને આતે ખેતી મારી તો લોબી એના ને આતે આતા લાવવાનું. મારી ને કોઈ ચડ્ડી લાયેલી લે તો હા ત્યાં શું સમજાવતા મને ચલાવેલી તો મને લાયેલી. મારા ભાગનું કશું નહીં આવ્યું. વેચેલ ડોહા બીજી માથાકૂટ નહીં. વેચેલ મન હું તો મરી જવા બેઠો. રોડ મારી કકરાટ કરી કરે. મારે બૈરું લોહી પી જાય તો એ પણ હું શું કરું? હમણાં લાલ ગલવાલા જેવા કર્યા. ખવડાઈ મારી જિંદગી બરબાદ થવા બેઠી છે. આના હું કઈ લાકડા જેવો થઈ જઉં. વેચેલ તું ગમે વી વર ચાંદો કરો છું. તું તરબૂચા જેવો દેખાવ. હું 44 વર્ષે 100 વર્ષનો દેખાવ. તારા કદાપમ તો હું મરવા પડ્યો. ડોલા આ મરવા પડે ને. મારે લોહી પી ગયું પણ મને ખબર હે. તું બોલ્યો ને ફરી બોલ્યો. મને ખબર હે. એનો જ પકડી લેવાનો. પણ આ ખેતી ને નાનો જ વાલો છે. તને નાનો જ વાલો છે. 41 ઉપર મારી ખેતી ને તું ચારે વેચેલે એમ કહો. તું વેચેલે હું મરી જાઉં. તારે વેચેલે 20 વર્ષ હું જીવમ. આજે ભાગ પાડવો પડે મારે. આજે ભાગ પાડવાનો. વધા વંજો રો મને પૂછે પરણાઈ જો. ભેગું કરીને કંટાળી જો. હું એ નવાઈનું તે કર્યું.
નવાઈનું ભેગું કર્યું છે ઓન હાથે ભેગું કર્યું એમ નહીં કહેતો શું ભેગું કર્યું? એને બતે ભેગું થાય હે તારા નોના નાલ દેવું બધું જોડો સોમને મને આ ભેગું કરતા તમને દોરાયું હે બધી ખબર છે તારું આના હાથે એવું છે. મારે આજે મારો ભાગ જોઈએ એટલે જોઈએ. ચાલીશું ક્યારે વેચાડે પણ તું મરી જાવ તારા દરરોજ અમારે દેખાવા પડ્યો ને. હું બેઠો તો એક ચા નહીં મળે શું કે નહીં મળે તું ચાલ આ હોય એમાં નહીં મરતો અને નહીં મોચો મિલતો પણ એવો મરી જશે પછી તો મારા પછી તો વેચાય ને મારા પછી પૂરો કરો તા વગર નહીં વેચાય એ જ કરવું પડશે, એ જ કરવું પડશે. આજે આ એખંડ સુધી જામ જામ જઈને કરી તો હું બધું. હજુ ભાગ લેવાનો છે. હજુ ભાગ લેવાનો મને એ લાકડી નાખી દે. લાકડી નાખી દે. મારે શું છે લ્યા ભાઈ છોડો છોડો આ ડોહાને આ લ્યા લેપડા ભાઈ વેચાલ છે તમને શાંતિ રાખો મારું પાણી જોઈ જતું હશે તમે જવા દો ના મારશે રવા દો મારે દાદા નહીં પતાવો મને દયા તમારી શરમ આવી છે મારો હોય દાદા વચ્ચે ગયા. લહણા દાદા તમે મારા ઘર લઈ જાવ તો મારા ઘર પાણી પાણી તમને પીવડાવું હેડો એમને તો વાદા પાક હાલવા જ ખરો ના ના એ તો બધું એમનો રસ્તો આપણે કરીએ ઘેર જઈને તમને પાણી પાણી ના, આવશે. એ એક વાર તો- તમે શાંત પડો પછી બધું થાય બરાબર છે. આ તો મારે ના, પણ મારે તો- તો તમે બચી જાય એમને બધું તમને મારી નાખવાના અરે મારી તો શું નાખ ના, ના, મારી નાખે તમારો હાથ ના મળે હા, ઘેર જઈને પૂરું તો અમારે કરી નાખો. સસ્તું ના મળે એટલે બધી આ બધી ધક્કા આવે. લેવાનો. નજીકમાં એટલે હા, હા. કાંઈક કોક એ તો તમે- મારામારી થયું. એ તો તમે આયા જ મને મેલાયો તમે આયા જ મને મેલાયો ના, હેડો તો મને ચિયો મેલાવ્યો અલે, હપ્તો અને નો મારી હપ્તો. ખેતી જોવો તો આ મારી બધી. વસ્તુ દાદા તમે હપાવું તો હા? હપ્તોનો હપ્તો આવે આ તમને હા, તો મને બચાવવા ચિયો મેલાવે આનું ના આવ્યો હતા તમને મારી અરે નાખવાના મારી બોલો. નોખત આ તો ના, પેલા ના, અમારે મરી જાય પછી શું કરવાના અરે, ઉપર પાછી અરે બાપા આ તો કશું આપણને જીવાય ના દે ઉપર પાછા એટલે ના, કોઈ ના જોવે આપણે એટલે આ બધું જગ્યા થયું ને ભગવાન હારા માટે કર્યું હેડો હમું છે ને હેડો કે પૈસા છે પાછા. હા, તે તો વાંસળી દેખાયું છે તમને દહીં દેખાતું હા, એક એટલે પાન તમને આવો છે ના ખબર બાબલો દાદાને હૂતું નહીં એટલે તમને હું જોડે ઝાલે હા. ના આવો દાદા ખાટલામાં બેહો તમે પાણી પાણી આ બાજુ આવો આ બાજુ આવો. ખુરશી બેહો ખાટલામાં બેહવું હોય ખાટલામાં બેહો અવરાઈ બેહો પડી ના જાવ હા બસ બસ લાવ પાણી પાણી લાવો ને પાણી લાવો. લાવો આ પાણી લાવો તમે બેહો સબ સરી ગયો પાવડો મારો ઠેકોણે મેલો પડશે હા હા આ મોણ હાઈ ગયો તો ફાઈ ગયો ને હું આ મારા પતાઈ દો આજ મને હાય પાછળ ને પાછળ જ આવે હો લ્યો દાદા પાણી લાવો હા પાણી લાવો આ કૂતરા બૂતરા જો ના ના કૂતરો કરતો નહીં પારેલો કૂતરો છે રખડતો નહીં પાછળ ને પાછળ આવી ગયા ના, એ જો તો- મારવા એવા ઝઘડો થયો તેમાં કૂતરા આવ્યો એ ચોકીદાર ખરાબ ને ચોકી તો કરે જ નહીં એમની હવે કાંઈ સોનું માથા કૂતરા તમારે પારેલા કૂતરા સમજા બધું એ કૂતરા એટલા ચેડે આવ્યો હવે તમને તો કડશે જ નહીં હો કે હવે આલુ બીજું પાણી ઓલી ગોવિંદ કાકાને તાળીને બેઠી છે ના ને? ના 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 હે? તમે આ બે નારિયેળ તારા માથામાં ફોડવા પડશે. તમે યાર ખરાબ માણસ છો અમે. ના, 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 ના. ઓના માથામાં નારિયેળ અલે ફોડવા દપલિયા દપ અલે દપીદા પુડા અલે દપીદા દાદા હું એમને શાંત કરું. પડશે. ગોવિંદ કાકા વેચાલો. ખાટલા બેસો દાદા બધી વાતચીત કરે દાદા તમને વેચ્યાલ છે અને હું તો હું હાફી ગયો યાર જો તમે પાણી પીઓ ને ઠંડા પડી જાવ હવે અને હવે આજે આ નારિયેળ તારા માથામાં ફોડું જ છે. ના 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 એ તમે ખોટું બોલો છો આવું ના કરતા કરી નકર આ જેલમાં સર્યા ગણવા વાળો આવશે આવું કશો તો એટલે મારું કઈ માનો તમે અને પાણી પાણી પીલા બે જણ સંત પડી જાવ નકો ડોરા કેવા બતાવા ઓ ભાડિયા છૂટું નારિયેળ મારે હે હમણાં મારી નો ભાઈ આ જો ને. ઓલે તો અઘરો ના હું પાડ્યો તું કહે ને તું અરે, થવા જે દે. થવાનું હોય ગોવિંદ કાકાને પાડ બે દે, પાડ દે. ફરી વાર જા પાછા ફરી વાર જા ફરી વાર જા ઝપાટ અરે, આનો પાડી દો પછી. કોનો તમે ફરી વાર જા ફરી વાર જા શાંતિ રાખો તમે બધું હારવાનો થશે નકા જોવા જેવું કર દે ના યાર ના ના આપણે વફાટ દીધો મારા હારે ડોલે. કર્યા છે ઓલે વાફાટ દીધો હું ફટકા ભૂલ વાળા. આપી ગયો.
ના, ના, થઈ જશે complete બધું હવે. હવે તમે દાદા ચિંતા ના કરશો સાહેબ. આ અને તમારા કૂતરાને વેચેલું છે, અલ્યા ભાઈ, કૂતરાને. જપણ યાર, જપણ નિકાલના અને માટે હું આવું છોકરાને છું. નેળું. પણ નિકાલ અરે બેહો તો કરવા માં. આવું છું. કોના તમે બેહો. કૂતરાને દાદા તમે બેહો, નિકાલ કરવા માટે હું આવું આ છું. ગયડો થાય એમ ગચ્ચાયો ને. તમે અલ્યા તું ગરમ જા ના બેન કરો. અરે જપીતાના એક ચા નહીં મળે, ગરમ થશે તો બોલો, જવા દો. અમે જેલમાં જેલ આ ભેગો ગયડો કરે. થાય એમ ગચ્ચાય પણ. હું બરાબર કહું છું તમને ચા જમીન તું ડોહા બધા ઊભો થા. અલે આ દાદા આયા આપણને એમનો જે કહેવા પર અલ્યા, પછી આપણે કરીએ. આ દાદા એક ચા જમીન તમને આલવાનું ના કહે છે, પણ મારી સિફારિશ છે તો હું દાદાને કરું એટલે દાદા મારું માનશે. કૂતરાને વેચેલું હોય ને. ના ના, તમે ના બોલશો. ચા નહીં મળે. દાદા તમે ના બોલશો. હવે આપણે શું કરવું છે? હવે તમારે જીવતા જીવ એમને વેચાલી છે ને જમીન. અને જો નહીં વેચાલો ને તો આવા રાગા પાડી દેવાના છે. તો હું ના આવ્યો હોત તો મારી નાખો. હમણાં બાપાની હે અને આ મારા દાદાની હે ને. બાપો એટલે તમે બાપો નહીં. એને મારા દાદાનું. આ જમીન તમારા ભાગમાં જે આવી એ તમે બાપો એટલે એમના બાપો તમે થયા ને. એક તકલું કોમ નહીં કર્યું. ઓ દાદા તમારી વાત સાચી છે, પણ અત્યારના જવાન કશું ના કરે. અત્યારનું ભણતર તમે જાણો છો, તમે વૈતું કરીએ એમને ખબર ના પડે તમે કેવું દુઃખ વેઠવીએ. એમાં બચ્ચો વાસો આવી ગયો. એટલા દાદા બચ્યો છે તે આ તમે બધું જાણો. ભેગું કરતો કરતો હું શું કહે તમે જાણો, એમને કઈ ખબર ના પડે. આ તો ઝઘડા ઝઘડી કરી તો મારી નાખો. જોઈને કાકા તમને મેલો આવે ને. ના ના ના, તમે રહેવા જાઓ. હવે હું શું કહું દાદા, આપણે સરપંચ ના મળીએ અને સરપંચ ના ધરું અધવા બધું નક્કી કરીએ અને તમારે જીવતો જીવ અમને વેચાઈ લે જમીન. દોરા તેવા કાઢે હા, ગુરુ ના ના, એ તો સો ડોરા કાઢે. એ તો સરપંચ ને આપણે બોલાવીએ. આવું સરપંચ ને બોલાવતા આવું. ઓ બાડિયા, તને તો હું સરપંચ ને બોલાવ્યું ને એટલે સરપંચ ની રૂબરૂ કામ થઈ જાય આપણું. બરાબર, હા, બોલી હું આવતા સરપંચ ને બોલાવીને આવું. હા, તમે બેહો અને તમે શાંતિ બેસજો. ઉતાર ના કરશો, મજા નહીં આવે આમાં. જોઈને કાકા આવું લીધે સરપંચને બચી બોલાવીને ગયું. આવું છું. નકા આજે તો પાડી જ દત. સરપંચ સાહેબ, હેડો પેલા ડોહાને મારતા હતા તે તો મેં છોડાયા એમને. અરે તમારી જરૂર પડી છે. હું તમને એટલું બોલાવા હતો કે પેલા લોકોને ઝઘડાઝઘડી ચાલતું હતું જમીનનું. સરપંચ બોલાવી આવું ત્યાંનું સમાધાન કરી આવે. આપણે સમાધાન કરી દઈએ હા, ને. એટલે સમાધાન કરવા માટે તમે આ દાદા બેઠેલા છે ને આ બે છોકરા એમના છે. જય ભગવાન. એટલે હવે હમણાં આપણે સમાધાન કરવાનું છે. આ બે છોકરા એમાં લડાઈ કરતા હતા તો હું ના હોતા દાદાને મારી નાખો. એવું હો, એનો તમે પછી આ બધા સાચી વાત હા. અલે આજે તો દોહાન પૂરું જ કરી નાખો તો. એવું ડોહાણ પૂરું ના કરાય, ના કરાય. જપીતાવ ને જપીતાવ. દાદા હું આવ્યો છું ને એટલે હું તમને સોલ્યુશન લઈ આલે એનું. ઝઘડો ના કરશો. હવે સરપંચ આરે તમારે બધું કમ્પ્લીટ થઈ જશે હવે. આ નહીં મરતો કે નહીં મોચો મેલતો. અપુ વેચવાના જ નથી. કમેન્ટ પેદા મેં કર્યું હે. તમને તો પડ્યું હે. તે નવાઈનું ભેગું કર્યું. પેદા શું કા કર્યા હતા? પેદા શું કા કર્યા હતા? તને નહીં વેચેલું તા? હું એ જ કહે ને. હે? પેદા શું કા કર્યા હતા? દોરા ના કાઢે. હું એકલો ઓછો હતો તે બીજો પેદા કરવાની શું જરૂર હતી એમ કહો? તારી માએ ના માન્યું. આ તો રામ લક્ષ્મણ ની જોઈ એ કરવા માટે કર્યું. મહામત તો પણ આ તો રાવણ બની ગયો. એટલે હું શું કે? એટલે તું મેલો હોય ને? જપીતાન પૂરા મેલો હોય ને? શું મેલા આપણે આવાય ના હોત તો મારે પૈસા બે હાથ ના. એ તો આ દાદા મારી રીતે બચી ગયા. એ તું જો દશરથ બન્યો. જપીતાના પૂરા. પૂરો કાઢો ને હું તો વચ્ચે પડતો. પૂરો કાઢો. સરપંચ થોડુંક તો મોડો. સરપંચ પૂરો કાઢો પણ જોઈને શું કે હોય. રાવણ કેતા પાહો. રાવણ સામે તું. અલ્યા સરપંચ આયા હતા, સરપંચ તો હતા મારું તો સેજ વાપરો. સરપંચ તો એટલે રાક્ષસો અમે? એ રાવણ છે. આ સમાધાન કરવા સરપંચ તારે દશરથ બનવું પડે તો હા બેહવાનું હોય. ચા જમીન ની આલે સરપંચ કરે ખરું કરવા હું દો કરી ભાઈ. આલું તમને બહાર પૂરા કરી આલું. દાદા સરપંચ થી કહેવો. હલાવું દાદા જોડે. એટલે તમે કહો બરોબર મારા બે ભાગ એમ તારા દાદા કોણ પાલવશે? દોહાન તારા રાખવાનો. એટલે હું શું કર રાખું? તો તું મોટા એટલે તારા રાખવો પડે ને. આ તારો ને જઈને ને ચડ્ડો બડ્ડો લાયેલો ક્ષેત્રમાં જે થાય એ બધું મને તો ફેર દોણવાની હાલતા હોય. કૂદો જોર રે. ચારે ડોહા લાવ્યું ત્યાં ચડ્ડીને બધું હે. ચાલ લાવ્યું ત્યાં બસ છોકરો. અને તને પરણાયો ને તને પરણાયો ત્યાં કેટલા ખર્ચા કર્યા એને? કેટલા કર્યા? મન પરણાયો ત્યાં તો કશું કાકોદારો ને બેન હરકું નતો લાવ્યો હોય. આટલા વર્ષે મારવા બેઠો છું. બે ભાગ નહીં પડે 3 ભાગ પડશે. કઈ તમને સરપંચ આડું તો આ જે દાદાને જે પાલવે એનો એ ભાગ દાદાનો ભાગ હે એ વાવે. એટલે સરપંચ 3 ભાગ તમને વાત કરો છો તમે યાર. એટલે કેમ આ બે ભાગ પડે ને. ડોહાન વૃદ્ધાશ્રમમાં મેલ્યાનો હે. તો શું કરું? આવે પાલવાનું ના કે તો હું નહીં પાલવાનું ડોહા જા. અરે પણ દાદા ભાગ કાઢો. જે પાલવશે એનો જે દાદા ભાગ વાવશે. દાદા મેં કર્યું હે. તમને જોર આવ્યું હે. મારી તમારું ભાગ પાડું. તમે શું માંગો? સરપંચ આ તો આનો નિકાલ કરેલો ડોબો ઘોડો બોડો બધું જે હોય એ બધું વેચેલો. ઘોડા વાળું વેચેલો, કાયદો વાળું વેચેલો,
બધું વેચેલું હું તમને. અને પેલો કુવાનો ભાગ પાડવાનો અને પેલી ત્રણ ભેંસો હોય ને એનો ભાગ પાડવાનો મારો. હા તો ટાઈમ બેસવાનો ભાગ તમને પાડે. અને બેસવાનો પેલો પાડો એનું શું પાડો 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 હતો એ આપણે વેચેલી. એ કોના ભાગ ત્રણ વર્ષ બિલો હું પર રાખવાનો અલે ભલે તું ભરતો, એટલે મહેસૂલ ભરો 6 વર્ષથી. બસ તમે બે હરખું થઈ ગયું. તો વાહ, હું તો તમને બરાબર. ભાગ પાડી આલું એટલે પછી તમારે વર્ષે વર્ષે જે આવે એ તમારે કરવાનું. વેચવાનું પડશે, ચાલશે નહીં. હા હું તમને ભાગ પાડવા જ બેઠો નકા છું. આવો નહીં મરવાનો કે નહીં મોતો મેલવાનો આવે. એ ડોહાણ હોતે હું તો વેચી આલું તમારે બેવમાં. ડોહાને ભાગ પાડવાનો છે, ડોહાને પાડવાનો છે. ડોહાને બે ભાગ કરી નાખવાના. ડોહાનો ડોહાનો વેચી ભાગ નહીં, દેવાનો. ડોહાણ વેચી આલું ને તમને. આજે ડોહાનો ભાગ પાડવાનો. હું એકલો છું લે માથે બધું પોટલું મેલીને ફરું. એટલે ડોહાનો ભાગ પાડવાનો જ ને, આપણે તો ના કહીએ, ડોહાનો ભાગ તો પાડવાનો જ. બધાના ભાગ પાડો બધા કરો. હવે ડોહાન ચાનું વેચવાનો કાપીને લઈ લઈએ, એવું કરીએ અડધો અડધો બે. મેલનાધારી વચ્ચે કેટલી કેપ કરે છે ભાઈ? એટલે તમે કહો ડોહાનો વેચવાનો બરોબર છે, હા. તો એની માટે મારી જોડે એક આઈડિયા છે. શું ઉપાય છે? બોલો બોલો ખરા. આપણે ટોસ ઉસારીએ. હા, હવે એમાં સાપ આવે તો તમારે લેવાનો, અને કોટો આવે તો અમને લેવાનો. એટલે સરપંચ નું કહેવું એમ છે કે સાપ આવે ને તો તારા ડોહાન પાલવાનો અને કોટી આવે તો મારે પાલવાનો. ડોહા આ સિક્કો આ તમારા નામનો પજે લાગી લો. જો આમાં સાપ આવશે હા તો લખન પાલવાનો, હા, અને કાંટો આવશે ફતાન તો પાલવાનો. ખતમ પાલવાનો. બરોબર. બરોબર? ઉસારું છું. ઉસારો. અરે મારા રાત ઊભો પડ્યો. ઓલે ઊભો પડ્યા તો. ઊભો પડ્યો તો ઓલે ઊભો પડ્યા તો. ના સાપ પડી કે ના કોટી પડી એટલે ભગવાનની મંજૂરી આ ડોહલાને ઉપર બોલાવવાની જ છે. ઉપર બોલાવવાની નહીં આપણે. જા રોન. જા. 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 ઓય, ના 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 ઓય, 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 ઓય.